વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંધ સરદાર બાગ સ્વિમિંગ પુલને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે। આ સ્વિમિંગ પુલ છેલ્લા 6 માસ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં હોવાને કારણે સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પાણી લીકેજ થાય છે। ત્યારે જલ્દીથી આ સ્વિમિંગ પુલમાં ગ્રાઉન્ડિંગ કરાવી તેમજ અન્ય જરૂરી રિપેરિંગ કરાવી સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તેવી માંગ સાથે સરદાર બાગ સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેયરને મળી આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી। અમે સરદાર બાગ સ્વિમિંગ પુલના સભ્યો છે, બરાબર છે। આ અંગે એકચ્યુઅલી સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ છે। રેલ આવ્યા પછી બંધ હતો। આ અગાઉ પણ 2-3 મહિના માટે ચાલુ થયો હતો અને ત્યાર પહેલાં 5 વર્ષથી બંધ હતો। આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં બી સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ બરાબર થતું નથી, રિપેરિંગ થતો નથી અને જ્યારે બી રેલ આવે છે કે આવું પાણી આવે છે, વધારે વરસાદને પાણી ભરાઈ જાય છે અને સ્વિમિંગ પુલ બંધ થઈ જાય છે। આ અંગે પહેલાં બી અમે ઘણી વખત રજૂઆત કરી છે, દરેક જગ્યાએ આવેદનપત્ર બી આપેલા છે, આજે બી આવેદનપત્ર આપેલો છે, બરાબર છે। એમણે એકચ્યુઅલી આશ્વાસન એવું આપેલું છે કે 1-1.5 મહિનાની અંદર ચાલુ કરી દઈશું, અમે ટેમ્પરરી ચાલુ કરશે। એમાં વસ્તુ એવી છે કે એ લોકોએ અમને કીધું છે કે ભાઈ 1 મહિનાની અંદર ચાલુ કરી આપીશું, એવું કરે છે। જે દરમિયાન મેયરે 1 થી 1.5 મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેવી સભ્યોને ખાતરી આપી હતી। કામગીરી શરૂ કરીએ ત્યારે અંદરથી પાણી ફૂટવાના કારણને આપણે જાણી શકીએ અને બની શકે કે ઊંડાણ સુધી એટલે તેની ડેપ્થ સુધી જો કામગીરી કરવાની જરૂર જણાય તો થોડા એમાં સમયમાં ઉમેરો થઈ શકે છે। બાકી માર્ચના 2-3 વીકમાં આપણે ચાલુ કરી શકીએ એવું પ્લાનિંગ કરી રહ્યા છે અને જો નાના મોટા રિનોવેશનથી સોલ્યુશન આવી જાય તો કદાચ 1 મહિનાની અંદર પણ આ સ્વિમિંગ પુલ સ્વિમરો માટે ખુલ્લું મૂકવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 5 વર્ષ માટે સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો। ત્યારબાદ માંડ શરૂ થયેલા સ્વિમિંગ પુલમાં ફરીથી મેન્ટેનન્સને લઈને બંધ હાલતમાં રહેતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।